નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગૌરી વ્રત પૂર્ણ થવાના અવસરે શ્રીરામ યુવક મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 1100 કુંવારિકાઓને ફાસ્ટ ફૂડ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ તરસાલી સ્થિત રવિ પાર્ક ચોકડી ખાતે યોજાયો હતો। શ્રીરામ યુવક મંડળના પ્રમુખ તેમજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશભાઈ લીંબચિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત નોંધાવી હતી। કુંવારિકાઓને ફાસ્ટ ફૂડ પ્રસાદનું વિતરણ કર્યું હતું। ઉપરાંત વોર્ડ નંબર 19ના કાઉન્સિલરો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ દીકરીઓને પ્રસાદી અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા। આ સમયે સમગ્ર કાર્યક્રમ ધાર્મિકતા અને સેવાભાવના જોવા મળી હતી। શ્રીરામ મારા વિસ્તારની કુંવારિકા બાળાઓ માટે જે 5 દિવસ સતત ગૌરી વ્રતના ઉપવાસ કરતી હોય છે એ બાળાઓ માટે હું અને મારા શ્રીરામ યુવક મંડળ દ્વારા વર્ષોથી ફાસ્ટ ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। આજે જોઈ શકો છો આપ, દિલ્હી ચાટ, પાણીપુરી, ચાઇનીઝ કુંવારિકા દીકરીઓ ખાઈને ખૂબ આનંદ પ્રમોદ કરતી હોય છે અને અમારે ગર્વ છે મારા શ્રીરામ યુવક મંડળ પર, મારા બજરંગ દળના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પર કે આટલી મોટી માત્રામાં સાથે જોડાઈને વિસ્તારની બાળાઓને બી ખૂબ પ્રેમથી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરે છે અને બાળાઓ ખૂબ આનંદથી એનું પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે। કોઈ બી આ વિસ્તારના બહારના આવે પ્રસાદી છે, જે ખાય એના માટે છે પ્રસાદી। બસ બાળકીઓને ગૌરી વ્રતની શુભકામનાઓ આપું છું।